છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં 10 આરોગ્ય કેન્દ્રો લોકાર્પણની રાહમાં. ગ્રામ્ય વિસ્તારના લોકો આરોગ્ય સેવાઓથી વંચિત. સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના લોકોને પોતાના જ ગામમાં આરોગ્ય સેવા મળી રહે તે માટે આયુષ્યમાન આરોગ્ય મંદિર બનાવવામાં આવ્યા. પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં કેટલાક આરોગ્ય કેન્દ્રો અને પેટા આરોગ્ય કેન્દ્ર બનીને તૈયાર હોવા છતાં લોકોને તેનો લાભ નથી મળી રહ્યો. બોડેલી તાલુકામાં અંદાજે 10 જેટલા આરોગ્ય કેન્દ્રો આજે પણ તૈયાર હોવા છતાં ધૂળ ખાઈ રહ્યા છે. તમામ તૈયાર હોવા છતાં ગામ લોકો ઉપયોગ નથી કરી શકતા. બોડેલી તાલુકાના નાના અમાદરા ગામમાં જ પેટા આરોગ્ય કેન્દ્ર આવ્યું છે, પરંતુ આજે પણ ગામના લોકોને 4 કિલોમીટર દૂર આવેલા આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર પર જવું પડે છે. ગામના લોકો અને સરપંચ લોકાર્પણ થાય તેની રાહ જોઈ રહ્યા છે. મારું નામ તળવી રંજનબેન પ્રવીણભાઈ છે. હું નાના માદરા પંચાયતમાં સરપંચ તરીકે છું અને હું અમારા ગામમાં જે સબ સેન્ટર ચાલુ થયું છે તે સબ સેન્ટર હજુ સુધી લોકાર્પણ થયું નથી. તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી વહેલી તકે લોકાર્પણ થાય અને લોકોને ગ્રામજનોને સારી સુવિધા મળે છે, દૂર દૂર જવું ના પડે તે મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે. મારું નામ ઝાલા જયેન્દ્રસિંહ છે. હું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચલામણી ખાતે ફરજ બજાવું છું, જેની અંદર આપણા નાના માદરા આરોગ્ય કેન્દ્ર બનેલું છે. એનું ઉદ્ઘાટન કરવાનું બાકી છે. ઉદ્ઘાટન થયેલું નથી એટલે કેવું છે કે કોઈ બી સુવિધાનો લાભ લેવો હોય તો આપણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચલામણી જવું પડે છે, આ બાજુ તાડકાસલા અને બોડેલી સુધી જવું પડે છે. ઉદ્ઘાટન બાકી છે, જેના કારણે સુવિધાઓનો લાભ મળતો નથી. સરકારને વિનંતી છે કે આનું તરત જ ઉદ્ઘાટન કરવામાં આવે, જેથી સ્થાનિક લોકોને સેવાનો લાભ મળે. મુશ્કેલીમાં કેવું છે કે કોઈ બી આપણે કઈ સેવાનો કઈ લાભ લેવો હોય તો ચલામણી જવું પડે છે, આ બાજુ તાડકાસલી બોડેલી સુધી જવું ના પડે. બોડેલી તાલુકાના કાશીપુરા ગામમાં આવેલ કેન્દ્રની મુલાકાત લેવામાં આવી તો ત્યાં પણ તાળા લટકી રહેતા હતા. તાળા પણ કટાઈ ગયા, પણ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી. ગામના સરપંચના કહેવા પ્રમાણે કોઈ સગર્ભા મહિલાને પ્રસૂતિ પીડા ઉબડે તો તેને 3 કિલોમીટર દૂર લઈ જવા માટે 108ને બોલાવવી પડે છે. સરકારની સેવાનો લાભ ગામમાં જ મળે તે માટે જલ્દીથી લોકાર્પણ કરે તેવી માંગ કરી રહ્યા છે. મારું નામ પટેલ જલ્પાબેન તેજસકુમાર છે. હું અથવાલી જૂથ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ફરજ બજાવી રહી છું. મારા અથવાલી ગામમાં 3 ગામ લાગે છે, જેને પેટા આરોગ્ય કેન્દ્ર 6 મહિનાથી બનીને રેડી છે. તેની સરકારશ્રીને હું ભલામણ કરું છું કે જલ્દીમાં જલ્દી લોકાર્પણ કરે. અત્યારે અહીંયા નથી તો 3 કિલોમીટર દૂર ચલામણી એ લોકોને જવું પડે છે, અને જો સાધનની વ્યવસ્થા ના હોય એ લોકોને તો 108 પણ બોલાવી પડે છે, અને એ લોકોને જવામાં ઘણી તકલીફ થાય છે. 6 મહિનાથી બનીને રેડી. બસ સરકાર જોડે એક જ માંગ છે કે જલ્દીમાં જલ્દી લોકાર્પણ કરે. સરકારનો ઉદ્દેશ્ય છે કે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને તેમના જ ગામમાં પ્રાથમિક સુવિધા મળી રહે તે માટે સરકાર લાખો કરોડોનો ખર્ચ કરે છે, પરંતુ અધિકારીઓને જાણે પડી ન હોય તેમ લાગી રહ્યું છે. હાલ તો જ્યાં પેટા આરોગ્ય કેન્દ્રો બનાવવામાં આવ્યા છે તે સુમસામ ભાસી રહ્યા છે. કેન્દ્રની આસપાસ ઝાડી ઉગી નીકળી છે. બંધ દરવાજા પર લટકેલા તાળા કટાઈ રહ્યા છે. ત્યારે ફક્ત રિબન કાપી લોકાર્પણ કરવામાં આવે તેની જ રાહ જોવાઈ રહી છે. હવે જોવું એ રહ્યું કે અધિકારીઓને સમય મળે છે કે કેમ. છોટાઉદેપુરમાં હાલમાં 310 જેટલા સબ સેન્ટર મંજૂર છે, જે પૈકી 247 જેટલા સબ સેન્ટરનું મકાનો અમારા પોતાના છે કે જેમાં આપણે આરોગ્ય વિષયક હાલમાં સેવા ચાલુ છે. અને સાથે સાથે નવા મકાનોની કામગીરીની વાત કરીએ તો એમાં 23 જેટલા અમારા નવા સબ સેન્ટરની મકાનોમાં હાલમાં નવા મકાનનું બાંધકામ ચાલુ છે, અને 4 જેટલા સબ સેન્ટરનું કામ હાલમાં પૂર્ણ છે, જે આગામી 31 ડિસેમ્બર સુધીમાં આપણે એને લોકાર્પણ કરી અને લોકોની સેવા માટે એને આપણે અમલવારીમાં લાવીશું. અને નવી બાબતમાં હવે હજુ બી અમારી પાસે 37 જેટલા સબ સેન્ટરનો જે મકાન કોઈની કોઈ રીતે કલમ થઈ ગયા છે કે જૂના છે, જર્જરિત છે, અને જ્યાં જમીનના હજી ઉપલબ્ધિ છે તો એ તમામની આપણે આયોજન કરી અને 36 જેટલા સબ સેન્ટરો આપણે નવી બાબતમાં નવા મંજૂરી અર્થે આપણે રાજ્ય કક્ષાએ અમે રજૂઆત કરી છે. આગામી દિવસમાં જો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હજુ બી અમને વહેલી તકે મળશે તો આપણે આરોગ્ય વિષયક સેવામાં લોકોની સુખાકારીમાં આપણા આરોગ્ય વિભાગ હંમેશા માટે કાર્યરત રહીશું એવી આ બાબતમાં આપણે કહેવા માંગીએ છીએ. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.